સાંજે વરિષ્ઠ નેતા અને સાંસદ એવા જગદીશભાઈ ઠાકોર જોડાયા છે અને વરિષ્ઠ પત્રકાર જોડાયા છે રાજકોટથી દીપકભાઈ રાજાણી જોડાયા છે। સજ્જાદજી, શું કહેશો આપ કે ઉત્તર પ્રદેશમાં જે સૌથી વધુ બેઠકો પ્રાપ્ત કરે છે તે દિલ્હીની ગાદી મેળવે છે। આ વખતે જે કરો યા મરો જેવો જે જંગ છે ખરાખરીનો જંગ માનવામાં આવે છે અને વારંવાર જે ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ મુક્ત તેવું ભારત ઈચ્છી રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં કેવી રીતે તેઓ પગ પેસારો કરશે, કયા કયા મુદ્દાઓ જે લોકો સુધી લઈ જવામાં આવશે અને જ્યારે 80 લોકસભાની બેઠક છે તો જોવા મળ્યું છે કે આપની પાસે છે માત્ર 10 બેઠક। બહુ સ્પષ્ટ વાત છે। આ વખતનો મુદ્દો વિકાસનો મુદ્દો છે નરેન્દ્રભાઈનો, અને પૂરા દેશની અંદર ગુજરાત મોડેલ ઉપર જે રીતે નરેન્દ્રભાઈએ 12 વર્ષના શાસનમાં ગુજરાતને દેશના રાજ્યો સાથે કમ્પેરિઝન નહીં પણ વિદેશ સાથે કમ્પેરિઝન કરતા કરી દીધું છે। આજે ચીન, હોંગકોંગ સાથે ગુજરાતની કમ્પેરિઝન થાય છે, તો ગુજરાતને જે સ્થિતિમાં લાવીને મૂક્યું છે નરેન્દ્રભાઈએ, એ તમામ દેશના તમામ રાજ્યોએ આ જોયું છે। આ કઈ ખાલી વાત નથી। નરેન્દ્રભાઈ કહે છે કે આવો, જેને જોવું હોય ગુજરાત આવી જાઓ અને જોવો। હું કહું છું એમને ગુજરાત આવીને જોવો। આ સ્થિતિની અંદર દેશનો મતદાર, દેશના નાગરિક વિચારતા થઈ ગયા છે કે ભાઈ ખરેખર આ કોંગ્રેસની 50 વર્ષની રાજકારણની નીતિ અને રીતિને કારણે જે રીતે દેશ પાછળ ગયો છે જે હવે ચલાવી ન શકાય કોઈ કાળે, અને એ જ કારણે નરેન્દ્રભાઈને અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે। અને નિશ્ચિત છે કે આ વખતે ઉત્તર પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીને 50થી ઉપર સીટ મળશે એવું મારું સ્પષ્ટ માનવું છે। દીપકભાઈ, આપનું શું માનવું છે કે સત્તાના સમીકરણો જ્યારે રચાતા હોય છે ત્યારે ઉત્તર પ્રદેશને જે બિલકુલ જે નજરઅંદાજ ના કરી શકાય, તેવામાં ભાજપ માટે કેટલા કપરા ચડાણ આપ માણી રહ્યા છો ઉત્તર પ્રદેશમાં 10 બેઠકથી વધારે બેઠક મેળવવા માટે? આ વખતે જે રીતનું વાતાવરણ છે એ જોતા ઉત્તર પ્રદેશમાં ભાજપની જે 10 સીટ છે એનાથી 100% સીટો વધવાની જ છે। અને ખાસ કરીને જે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો લાભ મેળવવા માટે ભાજપે એમને વડાપ્રધાનના દાવેદાર તરીકે જાહેર કર્યા છે ત્યારે, અને એમનો જે હાઈટેક પ્રચાર છે, એક એક મુદ્દાને તેઓ સરસ રીતે વળી લે છે। આજે તેમણે પોતાના પ્રવચન દરમિયાન ગરીબીનો જે મુદ્દો ઉછાળ્યો છે અને એક ચાયવાળાને ભાજપે વડાપ્રધાનના દાવેદાર તરીકે નિમ્યા છે, જાહેર કર્યા છે, તે જોતા અને એમના જે પ્રચારની પદ્ધતિ છે એ જોતા ઉત્તર પ્રદેશમાં ભાજપનું વાતાવરણ જામતું જાય છે। આપણે બોમ્બેમાં જે યુપીના લોકો છે એને આપણે જ્યારે પૂછીએ છીએ તો એ લોકો પણ એવું જ કહે છે કે આ વખતે મારો મત નરેન્દ્ર મોદીને, એટલે નરેન્દ્ર મોદીને કારણે ભાજપને આ વખતે યુપીમાં સારી સફળતા મળશે એવું દેખાય છે। પરંતુ યુપીમાં જાતિનું રાજકારણ બહુ મોટું છે। એ જાતિના રાજકારણમાં નરેન્દ્ર મોદી અને બીજેપી કેવા ચોકઠા ગોઠવે છે એ સમય આવે આપણને ખ્યાલ આવશે। જી, પણ આપને લાગે છે ખરું કે સમાજવાદી પાર્ટીએ જે રીતે સેન લગાવી છે, બસપાને જે તેના સત્તાના સિંહાસન પરથી ઉતારી મૂકીને તેમણે સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની જનતાનો જે વિશ્વાસ કેળવ્યો છે, તેવી સ્થિતિમાં તે પોતાની જગ્યા કરી શકશે? કારણ કે કોંગ્રેસ પણ તે નજર લગાવીને બેઠી છે કે કેવી રીતે જે સૌથી વધુ મતો જે છે તે મેળવી શકાય ઉત્તર પ્રદેશમાંથી, કેવી રીતે સૌથી વધુ બેઠકો પ્રાપ્ત કરી શકાય ઉત્તર પ્રદેશમાંથી? સમીરભાઈ, કોંગ્રેસને ગયા વખતે 21 સીટો મળી હતી અને ત્યારનું વાતાવરણ આખું જુદું હતું। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ ખૂબ જ મહેનત કરી હતી અને કોંગ્રેસે એડવાન્સમાં મનમોહન સિંહને વડાપ્રધાનના દાવેદાર તરીકે જાહેર કર્યા હતા। પરંતુ આ વખતે કૌભાંડો અને ભ્રષ્ટાચારનો જે મુદ્દો અને ખાસ કરીને મોંઘવારીનો મુદ્દો આમ આદમીને સ્પર્શી ગયો છે, અને ખાસ કરીને એક નેતૃત્વના લીડર કોણ, તો એ લીડરમાં નરેન્દ્ર મોદીને જાહેર કરીને ભાજપ પહેલી બાજી તો જીતી જ ગયું છે એવું દેખાય છે અત્યારે। કારણ કે સ્વાભાવિક રીતે મતદાર પોતાના નેતા કોણ છે એ જોતું હોય છે। કોંગ્રેસ એ સ્ટ્રેટેજીથી વર્ષોથી દૂર રહી છે એ જોતા, અને ખાસ કરીને સમાજવાદી પાર્ટીનું જે શાસન આવ્યું છે અને એ શાસન સામે જે ફરિયાદ છે, તાજેતરમાં જ યુપીમાં જે રીતે સફાઈ મહોત્સવ પાછળ કરોડોનો ખર્ચ થયો અને યુપીના મંત્રીઓ જે વિદેશના પ્રવાસે ગયા અને યુપીમાં જે ગુનાખોરી વધી છે એ જોતા સમાજવાદી પાર્ટીને આ વખતે ઘણું સહન કરવું પડે એવું દેખાય છે। અને બીજી બાજુ નરેન્દ્ર મોદી જે રીતે યુપીમાં પોતાની રણનીતિથી આગળ વધી રહ્યા છે તે જોતા ભાજપ અને નરેન્દ્ર મોદીને ફાયદો થતો દેખાય છે। આપ જે સજ્જાદજી વાત કરી રહ્યા છો કે ગુજરાતની સરખામણી એ હોંગકોંગ અને ચીનની
સાથે થાય છે, પરંતુ મુલાયમસિંહે આજે તેમના ભાષણમાં એમ કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે ઉત્તર પ્રદેશ તે ગુજરાત જેવું બને. સજ્જાદજી, બહુ સ્પષ્ટ છે. મુલાયમસિંહ એમ જ ઈચ્છે, કેમ કે ગુજરાત જે રીતે ડેવલપમેન્ટ થયું છે, ગુજરાતની અંદર વસતા દરેક નાગરિકો, દરેક કોમ આવી જાય એની અંદર, હિન્દુ મુસલમાન કોઈ બી, એને તો સૃષ્ટિકરણનું રાજકારણ ચલાવવું છે. એને તો ભાજપનો ભય દેખાડી અને મુસલમાનના મત અંકે કરવાની એની ખાલી ગણતરી હોય. પણ જે રીતે ગુજરાતની અંદર મુસલમાન આજે સુખ શાંતિ અને અમન ચેનથી રહે છે, તો બહુ સ્વાભાવિક વાત છે કે મુલાયમસિંહ શું જેટલી પાર્ટીઓ છે બધાના પેટમાં તેલ રડાય છે. અને નરેન્દ્રભાઈના 10 વર્ષના જે શાસન છે એમાં જે રીતે મુસલમાન સુખી શાંતિ અને જે રીતે એના વેપાર ધંધા રોજગાર જે રીતે વધ્યા છે, તો બહુ સ્પષ્ટ છે કે ગુજરાત ક્યારેય બનવા જ ન દે યુપીને. એ તો જયારે સેન્ટરની અંદર નરેન્દ્રભાઈનું શાસન આવશે અને દેશના વડાપ્રધાન બનશે તો બહુ સ્પષ્ટ છે કે યુપી પણ ગુજરાતની તરફ અને ગુજરાત જેવું બનશે એવું મારું સ્પષ્ટ. આપ જે વાત કરી રહ્યા છો કે ગુજરાતમાં જે મુસલમાન જે સુખ શાંતિનો અનુભવ કરી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે દેશના જે હવે તમામ જે રાજ્યોમાં જે વસતા જે લઘુમતીઓ જે કે મુસલમાનો છે તે કેવી રીતે કન્વિન્સ થશે. આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ ઠાકોર, જોડાયા છે કોંગ્રેસના સાંસદ જોડાયા છે. શું કહેશો જગદીશભાઈ કે જે વાત કરી રહ્યા છે સજ્જાદજી કે ગુજરાતની કમ્પેરિઝન ચીન અને જે હોંગકોંગ સાથે થઈ રહી છે, આપને લાગે છે કે આ પ્રકારની જે સ્થિતિનું જે વર્ણન જે કરી રહ્યા છે ખરેખર જે લોકો સ્વીકારશે ભાજપને, અથવા તો કોંગ્રેસની કયા પ્રકારની રણનીતિ રહેશે ઉત્તર પ્રદેશમાં વધુ બેઠકો પ્રાપ્ત કરવા માટેની? ભારતીય જનતા પાર્ટી જે વાતો કરે એ વાતો કરવાનો એનો અધિકાર છે અને દિવા સ્વપ્ન બતાવવાનો એનો અધિકાર છે. આજે ચાઇનાથી માંડી, શાંઘાઈથી માંડી, હોંગકોંગથી માંડી જ્યાં જ્યાં ભાષણો થાય ત્યારે સુરતને હું શાંઘાઈ બનાવી દઈશ, પોરબંદરને હું સિંગાપુર બનાવી દઈશ, ડીસા અને દહેગામના બટાકાને હું ઇન્ટરનેશનલ માર્કેટની અંદર વેફર્સ બનાવીને વેચીશ, એવી વાતો કરવી અને ચૂંટણીઓનો માહોલ બનાવવાનો એક આગવી સ્ટાઇલ ભારતીય જનતા પાર્ટીની છે. એમાં મારે ટિપ્પણી નથી કરવી. મારા મિત્ર જે વાત કરી રહ્યા છે કે ગુજરાતમાં મુસલમાનો સુખ શાંતિ અને ચેનથી જીવે છે, મારે એમને બતાવવું છે કે નરેન્દ્રભાઈ મોદી અને એમની 7 પેઢી પેદા નથી થઈ ત્યારે પણ ગુજરાતનો મુસલમાન શાંતિથી જીવતો હતો, ગુજરાતનો હિન્દુ શાંતિથી જીવતો હતો. અને જે દિવસે ગોધરાકાંડનો બનાવ બન્યો એ લાશોને ગોધરાથી અમદાવાદની સોલા હોસ્પિટલમાં લાવી અને એ મહિનાનો જે મંજર જોયો હોય, હું નરોડા પાટિયાથી આવું છું અને મંજર જેણે જોયો હોય એને જઈને પૂછો કે તમારા વાલીદો જતા રહ્યા, તમારા બાળકો જતા રહ્યા, તમારી આંખની સામે જેની હત્યાઓ થઈ છે, પરંતુ જગદીશભાઈ નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે ગુજરાતમાં 24 કલાક વીજળી પ્રાપ્ત થાય છે, વિકાસની રાજનીતિ તેઓ કરવા ઈચ્છી રહ્યા છે. તેઓ કહે છે કે વોટ બેંકની રાજનીતિ આ દેશમાં અત્યાર સુધી વર્ષોથી થતી આવી છે અને હવેથી ચૂંટણી જે છે 2014ની તે માત્ર ને માત્ર વિકાસના એજન્ડા ઉપર, વિકાસની રાજનીતિ પર જ ચૂંટણી થવી જોઈએ અને દેશના મતદારોએ તે બાબતે ધ્યાનમાં રાખીને જે મત આપવું જોઈએ. આપ એ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. એ સમય છે એક બ્રેકનો. ભાજપે તેનો રસ્તો મેળવવાનો છે. સજ્જાદજી જે વાત થઈ રહી હતી કે જે 2014ની ચૂંટણી છે તેને ખાસમ ખાસ ગણવામાં આવે છે, કરોયા મરોનો જંગ જે ખેલાશે, પરંતુ આ બધાની વચ્ચે કેવી રીતે ભાજપ તેનો રસ્તો કાઢશે? શું આ વખતે મુદ્દો વિકાસની રાજનીતિનો હશે કે પછી તેને પણ ભટકાવી દેવામાં આવશે? બહુ સ્પષ્ટ છે. મારા મુરબ્બી જગદીશભાઈએ કીધું, ગોધરાકાંડને યાદ કર્યું, તો હવે કોંગ્રેસ પાસે ગોધરાકાંડને યાદ કરવા સિવાય ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી. અને આ સ્થિતિ એની દેશમાં પણ થવાની છે. જે સ્થિતિની અંદર ગુજરાતની અંદર મુસલમાને છેલ્લા 3 ઇલેક્શન જોઈ લ્યો સમીરભાઈ આપ, કે એમાં જે રીતે મુસલમાન ઉમટીને જેને કહી શકાય કે ખોબા ભરી ભરીને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા, તો એ તો ગોધરાકાંડ ભૂલી ચૂક્યો છે. અને પાસ તમે શા માટે વારંવાર યાદ દેવડાવીને કુરેચો છો મુસલમાનને? તમારી નીતિ જ આ રહી છે વર્ષો ત્યાં કે ભાઈ દબાણ કરો, આવી વાતો કરો અને મુસલમાનને ભડકાવો. આ સ્થિતિની અંદર હવે તમને કોંગ્રેસને બરોબર ઓળખી ગઈ છે મુસલમાનની પ્રજા, અને મુસલમાન ક્યારે પણ તમને માફ નથી કરવાનો આ બાબતમાં. વાત રહી યુપીની અંદર હમણાં મુઝફ્ફરનગરની અંદર જે દંગા થયા તેમાં સૌથી વધારે આજની તારીખ પણ તમે જોવો, નિષ્પક્ષ જોજો, કોઈ ભાજપ કે કોંગ્રેસ નહીં કરતા. આજે જે કેમ્પની અંદર રહે છે તો એમાં સૌથી વધારે બસપા, સપા અને કોંગ્રેસ જ રાજનીતિ કરે છે.
મુસલમાનને આજની તારીખે સડેલ કેમ્પની અંદર કે જે સ્થિતિમાં રહી ગયા છે કોંગ્રેસે અને એમને જ રાખેલા છે સપાએ, આ સ્થિતિની અંદર મુસલમાન હવે બહુ સ્પષ્ટ થઈ ગયો છે. મુસલમાનને કોઈ વાદ વિવાદ નથી જોતો, મુસલમાનને વિકાસ જોઈ છે. એની 50 વર્ષની જે કોંગ્રેસની રાજનીતિ હતી એનાથી ઉપકી ગઈ છે અને એને હવે એમના સમાજમાં, મુસલમાનના સમાજની અંદર હવે વિકાસ સિવાય કોઈ વાત નથી રહી અને નરેન્દ્રભાઈના મોડલને, નરેન્દ્રભાઈના વિકાસને બિલકુલ અપનાવી લીધો છે. મારા મુરબ્બીને વિનંતી કરીશ કે છેલ્લા 3 ઇલેક્શનમાં જોઈ લઈએ કે મુસલમાને ક્યાં કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે તો બધું બહુ સ્પષ્ટ થઈ જશે અને આ સ્થિતિ આવતા 2014ની ચૂંટણીની અંદર પૂરા દેશની અંદર થવાનો છે. આવામાં કોઈ મિનમેક નથી. જગદીશભાઈ, રાહુલ ગાંધીની જો વાત કરીએ ઉત્તર પ્રદેશમાં, તેઓ જે ઘણા વર્ષોથી સક્રિય રહ્યા છે, તેઓ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે અને અમેઠીથી તેઓ ચૂંટાઈને આવ્યા છે. હવે જ્યાં સુધી વાત છે વિધાનસભાની ચૂંટણીઓમાં, તેમણે ત્યાં ઝંપલાવી દીધું હતું, છતાં પણ વિધાનસભાની ચૂંટણીઓમાં જોવા મળ્યું કે કોંગ્રેસ એવું કોઈ ખાસ તેઓ ઉકાળી ન શકી હતી. આપને શું લાગે છે કે કેવી રીતે ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની જે છબી છે તેનાથી ફાયદો કોંગ્રેસને થઈ શકશે? કારણ કે સમાજવાદી પાર્ટીના જે મુખ્ય જે છે, નેતાજી છે, તેઓ વારંવાર કહેતા નજરે પડ્યા લાખોની જનમેદની કે કોંગ્રેસ દ્વારા જ મોંઘવારી વધી છે અને ભ્રષ્ટાચાર વધ્યો છે. મને એક તો સવાલ તમે લાંબો પૂછ્યો છે, મારા મિત્રે જે વાત કરી છે એનો જવાબ પણ આપવો છે, એટલે થોડું સમયનું બેલેન્સ જાળવશો એવી હું વિનંતી કરું છું. પહેલા મારા મિત્રનો મારે જવાબ આપવો છે કે મુસ્લિમો ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે મત આપે છે, એ વાતનો મારે એમને જવાબ આપવો છે કે આવો અમારા પાટણમાં, આવો અમારા પાલનપુરમાં, આવો અમારા સાબરકાંઠામાં, આવો અમારા મોડાસામાં, આવો અમારા સિદ્ધપુરમાં, ઉત્તર ગુજરાતની મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારોમાં વીણી વીણીને જયનારાયણ વ્યાસથી માંડી આનંદીબેનને જગ્યા બદલવી પડે, પ્રફુલ્લભાઈ પટેલ જેવાને ત્યાંથી ભાગવું પડે, એ તાકાત જોઈ લો તમે. એના બૂથના આંકડા તપાસો તો નહીં, એ બૂથના આંકડા નહીં, તમારા જયનારાયણભાઈ, તમારા જયનારાયણ મુસ્લિમ મતો હતા એ બસપા, સપા અને કોંગ્રેસ વચ્ચે વેચાતા હતા. હવે જ્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જાહેર કર્યા છે ત્યારે આ મુસ્લિમ મતો એકતરફી જાય છે કે જેમ પહેલા થતું હતું એમ 3 બાજુ વેચાશે? જો 3 બાજુ વેચાશે તો 100% એનો ફાયદો ભાજપને થવાના ચાન્સીસ છે. દીપકભાઈ, હું એક વાત એડ કરવા માંગીશ દીપકભાઈ, કે તમે સપા, બસપા અને કોંગ્રેસ વચ્ચે મુસલમાનના મતને વિભાજિત કરો છો. મારું એવું સ્પષ્ટ માનવું છે કે આ વખતે યુપીની અંદર મુસલમાન 100% ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું છે, એની વિકાસની રાજનીતિને સ્વીકાર કરવાનું છે. આમાં કોઈ મિનમેક નથી. સજ્જદભાઈ, તમારી વાત સાચી હશે, પરંતુ જે મુસ્લિમ નેતાઓ યુપીના, બિહારના જે પોતાનું નિવેદન આપે છે, તોકીર રઝાએ જે હમણાં નિવેદન આપ્યું એ કદાચ આપણે જોયું હશે, આ બધા મુસ્લિમ નેતાઓના નિવેદન ઉપરનો તારણ એ નીકળી રહ્યું છે કે એ લોકોની અંદરખાનાની નારાજગી છે. અત્યાર સુધી યુપીમાં મતોનું વેચણી થઈ છે, જગજાહેર છે ને ઓન રેકોર્ડ છે. સપા, બસપા અને કોંગ્રેસને મતો મળતા હતા, પરંતુ આ વખતે જ્યારે દાવેદારી નરેન્દ્રભાઈની છે ત્યારે આ મુસ્લિમ મતો ખૂબ જ નિર્ણાયક બનશે અને એક તરફ જશે કે 3 બાજુ વેચાશે. જો 3 બાજુ વેચાશે તો 100% ભાજપને ફાયદો થશે અને બાય ચાન્સ સપામાં ગયા કે બસપામાં ગયા કે કોંગ્રેસમાં ગયા તો 100% રિઝલ્ટ છે એ કોઈને સારું પરિણામ આપશે. બીજું એક મુદ્દો એ પણ છે કે ક્યાંક ને ક્યાંક એ જોવા મળી રહ્યું છે કે એ ભાજપ કે કોંગ્રેસ હોય, જે મુસ્લિમ જે નેતાઓની જે ટકાવારી જે છે કે એ જે ઓછી જોવા મળી રહી છે, નેતાગીરી ઓછી જોવા મળી રહી છે. દરેકને લઘુમતીઓનો વોટ જોઈએ છે, પરંતુ લઘુમતીઓ જે નેતા જે હોવા જોઈએ તેની સંખ્યા ઓછી છે વસ્તીના પ્રમાણમાં, એવું આપણે લાગી રહ્યું છે ખરું સજ્જાદભાઈ? બહુ સ્પષ્ટ વાત છે કે દેશની અંદર સૌથી વધારે કોંગ્રેસે શાસન કર્યું છે સેન્ટરની અંદર. એ સ્થિતિમાં એમને મુસલમાન નેતૃત્વ જે નીચલા સ્તર સુધી, જે ગ્રાસ લેવલે પહોંચવું જ હોય, એવા કોઈ મુસલમાન નેતા ક્યારેય એમને બનાવ્યા જ નથી. એમને હાજી આ કરવા વાળા અને ભાજપથી ડર દેખાડવા વાળા, આરએસએસથી ડર દેખાડવા વાળા મુસ્લિમ નેતાઓને પાડ્યા છે, મોટા કર્યા છે અને એક ભય માહોલ અને મુસલમાનમાં એક ભયનો માહોલ ઉભો કરેલો છે. પણ જે સ્થિતિમાં છેલ્લા 10-12 વર્ષથી આ નરેન્દ્રભાઈની કાર્યપદ્ધતિ અને જે ગુજરાતનો વિકાસ છે એ દરેક મુસલમાન બાયનોક્યુલર લઈને બેઠો છે. દીપકભાઈ, મારી વાત સામે બરોબર સાંભળજો. દરેક દેશનો મુસલમાન બાયનોક્યુલર લઈને બેઠો છે. નરેન્દ્રભાઈના વિકાસના એક ફળ ગુજરાતના મુસલમાનને કઈ રીતે મળે છે એ સ્પષ્ટપણે એ જોવે છે. જગદીશભાઈ, આ વાતથી આપ સંમત છો ખરા?
મારા મિત્ર સજ્જાદભાઈને મારે કહેવું છે કે સજ્જાદભાઈ, ઇતિહાસ જોઈ લો. આ દેશના રાષ્ટ્રપતિ મુસ્લિમો બન્યા છે કોંગ્રેસના શાસનમાં. તમે ઇતિહાસ જુઓ. આજે દેશનું સર્વોચ્ચ નેતૃત્વ કહી શકું, સર્વોચ્ચ કોંગ્રેસનું માન્ય અહેમદભાઈ પટેલ દિલ્હીના દરબારમાં બેઠા છે. નહીં, હવે સજ્જાદભાઈ, મેં તમને કહ્યું ને, વિનંતી કરું છું કે અમને સાંભળવાની ટેવ પાડો. આ સજ્જાદભાઈને સાંભળવાની ટેવ પાડો અને આવા લોકો આવે એના પહેલા અમને કાં તો આચાર સંહિતા શીખવાડો કે ટીવી મીડિયાની અંદર જયારે તમે વાત કરી ત્યારે હું એક શબ્દ નથી બોલ્યો, એક શબ્દ નથી બોલ્યો, અને હું જયારે વાત કરું છું ત્યારે મને રોકવાનો પ્રયત્ન નહીં કરો. અને આ રીતે ચર્ચા કરવાની હોય તો ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. હું તમને કહેવા એ માંગુ છું કે કોંગ્રેસનો ઇતિહાસ તપાસો. આ દેશના રાષ્ટ્રપતિ તરીકે અમે મૂક્યા છે. આજે સર્વોચ્ચ નેતૃત્વ અહેમદ પટેલ આ દેશમાં કોંગ્રેસનું કરી રહ્યા છે. તમે જુઓ, અમારે ત્યાં જેટલી લાઈન છે, તમે મને એક બતાવો ને. 182માં તમે એક મુસલમાનને ટિકિટ આપી છે ખરી? તમારે તો ટોપીઓ ઓઢવીને ટોપીઓ પહેરાવાનો તમારો નિયમ છે. અને તમે ગુજરાતને, દેશના મુસલમાનોને મૂર્ખ ના સમજાવો. એ કોઈ કોંગ્રેસ કે ભાજપની વાતમાં આવીને મતદાન નથી કરતા. ખુદદાર છે. તોફાન પછી મુસલમાનોએ ગુજરાતના નક્કી કર્યું કે હમ કુછ કરકે દિખાएंगे, અને એની તાકાત એના બાળ ઉપર, એ પૈસે ટકે ને ધંધે રોજગારમાં તાકાતવાળા બન્યા છે. કોઈ ગુજરાતની ભાજપ સરકારની મહેરબાની કે માન્ય નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીની મહેરબાનીથી ગુજરાતનો મુસલમાન તાકાતવાળો નથી બન્યો. એ તમે પણ નક્કી કરી લેજો. આવતા દિવસોમાં તમે માત્ર મુસલમાનોનો ભય બતાવી અને આખા દેશમાં રાજનીતિ કરવા માંગો છો. એ મુસલમાન ભાઈ કોઈ દિવસ એટલા માટે ના હોય કે આ મુસલમાનોએ તો દાખલા આપ્યા છે, આ દેશને દાખલા આપ્યા છે. આ મારે એટલું પૂછવું છે કે અક્ષરધામ, મારી એક વાત સાંભળી લો. અક્ષરધામમાં જે અલ્લાહ રખા કમાન્ડો શહીદ થઈ ગયો, એ ભારતીય જનતા પાર્ટીની સરકારને અને આ ભારતીય જનતા પાર્ટીના લોકોને ખબર છે કે અક્ષરધામના હરિભક્તોને બચાવવા વાળો એક મુસલમાન હતો. તમે કોઈ દિવસ આ રાજ્યના સ્ટેજ ઉપર ચડી એના પરિવારને કે એના માણસોને બોલાવીને કોઈ મુસલમાન હતો એટલે એની સાથે 50 વર્ષના 60 વર્ષના શાસનમાં તમે સાબિત કરી દીધું છે કે અમને મુસલમાનની જરૂર નથી, મુસલમાનના મુખોટાની જરૂર છે. એવા સારા સારા હોદ્દા ઉપર મુસલમાનને મૂકીને નીચેના મુસલમાનની તમને કોઈ જરૂર જ નથી. આ સ્થિતિ હવે નીચેના ગ્રાસરૂટનો આમ જનતા મુસલમાન જે છે સમજી ગઈ છે. હવે તમારા મુખોટાઓ ચાલવાના નથી. અને હવે એમને એના ગ્રાસરૂટ, એમની શેરીમાં, એમના ચોરા ચોપાલ પર એમને હવે એમનો વિકાસ જોઈએ છે. એ તમારી વાતમાં ભરમાવાના નથી. એ પતી ગયો વિષય પૂરો થઈ ગયો કોંગ્રેસનો. હવે તો સ્પષ્ટ છે કે 2014માં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી શાસન કરશે, દેશના વડાપ્રધાન આપશે, નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બનશે. અને એમને જે નરેન્દ્રભાઈ કીધું કે મને 60 મહિના આપો, તો એમાં કરી બતાવશો 60 મહિનામાં. ભરોસો છે, સાથે સાથે મોદીને તેમના વિકાસ અને નેતૃત્વની રણનીતિ પર ભરોસો છે. જોરું કે ઉત્તર પ્રદેશ દ્વારા સૌથી વધુ બેઠકો કોણ પ્રાપ્ત કરી શકે છે અને દિલ્હીનો જે રસ્તો વાયા યુપીથી જે પસાર થાય છે કે કેમ. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. અમારી આજે ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. દિલ્હી વાયા યુપી. જગદીશભાઈ, આપને એ સવાલ હતો કે રાહુલ ગાંધીનો ખાસ એવું કે ચમત્કાર કે મેજિક જોવા નથી મળ્યો અત્યાર સુધીમાં. આપને શું લાગે છે કે ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી થકી કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં કેટલી બેઠકો હાંસિલ કરી શકશે? એવું તો કયો જાદુ ચાલશે રાહુલ ગાંધીનો? હેલો. હાજી જગદીશભાઈ, આપને અવાજ સંભળાઈ રહ્યો છે? હેલો જગદીશભાઈ, આપને એ જાણવું છે કે રાહુલ ગાંધી કે જે અગાઉ પણ ઉત્તર પ્રદેશમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં ખાસ જે પરફોર્મન્સ નથી બતાવી શકી કોંગ્રેસ, અને જે 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ જે જોવા મળ્યું હતું કે કોંગ્રેસનું કેવું રહ્યું છે પરફોર્મન્સ, ત્યારે આવી સ્થિતિમાં આપને શું લાગે છે કે લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીનો મેજિક કેટલો ચાલશે? ભૂતકાળમાં આપ જોશો કે આ 4 રાજ્યોમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની બન્યા પછી
યુપીએની દિલ્હીમાં સરકાર બની હતી. હલો હલો હાજી હાજી હલો આપનો અવાજ હલો. સંભળાય છે બિલકુલ હલો હલો જી જગદીશભાઈ આપનો અવાજ સંભળાઈ રહ્યો છે હાજી દીપકભાઈ આપ શું કહેશો કે તેઓ કહી રહ્યા છે કે અગાઉ જે ભાજપની જે સરકાર જે હતી કોંગ્રેસની સરકાર હતી ત્યારબાદ ભાજપની સરકાર બની હતી હવે જગદીશભાઈ જો આપનો અવાજ સંભળાઈ રહ્યો હોય તો આપની પાસેથી જાણવા માંગીશ કે રાહુલ ગાંધી જે ઉપાધ્યક્ષ છે અને વારંવાર તેઓ નજરે પડતા હોય છે કે તેઓ અમેઠીમાં જતા હોય છે શું માત્ર ઉત્તર પ્રદેશમાં અમેઠી જ છે એ વાત સાથે હું સંમત એટલા માટે નથી કે હમણાં જ થોડા દિવસ પહેલા ગુજરાતના 2 દિવસના પ્રવાસે રાહુલજી આવ્યા. હમણાં તમે જુઓ સમગ્ર દેશનો પ્રવાસ રાહુલજી કરી રહ્યા છે. ચૂંટણી ઢંઢેરામાં કયા મુદ્દાઓનો સમાવેશ કરવો જોઈએ એટલે તમામ વિભાગ અને તમામ સેક્ટરના લોકોને મળી અને ચૂંટણી ઢંઢેરા માટેના અભિપ્રાયો રાહુલજી મેળવી રહ્યા છે. આખી પાર્ટીની સિસ્ટમમાં પણ જે તાલુકા કક્ષા જિલ્લા કક્ષા કે એઆઈસીસી લેવલ સુધી જે એક્સરસાઇઝ કરવાની હોય એક્સરસાઇઝ કરી અને એક નેશનલ પાર્ટીને જે શોભે અને જે કામગીરી કરવી જોઈએ એ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે કરી રહ્યા છે. માત્ર અમેઠી એ રાહુલજીનું નથી, આખો દેશ રાહુલજી માટે છે અને સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી એક એવી પાર્ટી છે કે તમામ રાજ્યો કે તમામ જિલ્લા કે તમામ ગામો લઈ લો, ત્યાં કોઈકનો કોઈક ત્રિરંગો ફેલાવવા વાળો કે કોંગ્રેસનો ઝંડો ફરકાવવા વાળો બધી જગ્યાએ મળી જશે. પૂછો મારા મિત્રોને કેટલા રાજ્યો. સમાજવાદી પાર્ટીના સર્વે સર્વા જગદીશભાઈ કહી રહ્યા છે કે કોંગ્રેસે મોંઘવારી અને ભ્રષ્ટાચાર સિવાય આ દેશને કશું આપ્યું નથી, બધું જ ચોપટ થઈ ગયું છે. હવે એમની પાસે મુદ્દા મેં કહ્યું ને કે લોકશાહીમાં અમને અમારી વાત કરવાનો અધિકાર હોય, એમ સમાજવાદી પાર્ટી હોય તો એમને એમની વાત કરવાનો અધિકાર હોય. નહીં, પણ આ તો એ પક્ષ કહી રહ્યો છે કે જે યુપીએ ને સપોર્ટ કરી રહ્યો છે. લોકસભાના ફ્લોર નહીં, એ સપોર્ટ કરી રહ્યા છે એટલે જ હું કહું છું ને કે લોકસભા મળે છે ત્યારે ડિબેટ થતી નથી. લોકસભામાં કોઈ ચર્ચા કરવા માટે કોંગ્રેસ તૈયારી બતાવે છે ત્યારે લોકસભા ચાલવા દેવામાં આવતી નથી અને અહીંયા વિધાનસભામાં અમારે ચર્ચા કરવી હોય છે ત્યારે વિધાનસભા મળતી નથી. ક્યાંક ને ક્યાંક એ એમની વાત કરે છે. આવો લોકસભાના ફ્લોર ઉપર આંકડાઓ સાથે વાત કરો અને બીજું અમારા સ્ટેટમાં વિરોધ કરે જી તો બે ધારી નીતિ ચાલવું એ કોંગ્રેસની પહેલેથી જ પોલિસી રહી છે.